રાજકોટ રૈયા રોડના આરએનસી ક્વાર્ટરમાં પ્રેમિકાની હત્યા પ્રેમી દ્વારા કરવામાં આવી છે। મૃતક મહિલાનું નામ ઈલાબેન ઉર્ફે કિરણ સોલંકી હતું, જે છેલ્લા 2 મહિનાથી પોતાના પ્રેમી સંજય ગોસાઈ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા। બંને વચ્ચે વાસણ સાફ કરવા જેવી નજીવી બાબત પર બોલચાલ થઈ હતી, જેના કારણે પ્રેમીએ ઓશિકાથી ડૂમો આપી હત્યા કરીને ફરાર થયો હતો। હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરાઈ છે। સમગ્ર મામલે જાણીએ એસીપી કોમલ ભારાઈનું નિવેદન। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએમસી ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે, એમની હત્યા કરવામાં આવી છે। આ ઈલાબેન સોલંકી છે એ સંજય ભારતી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારતી દ્વારા જ ઈલાબેનની ઓશિકાથી મોઢું દબાવી અને હત્યા કરવામાં આવી છે। બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાટ ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે। આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે। આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। ના, એમને અત્યારે હાલ જે જોયું એ પ્રમાણે કોઈ ઈજાના નિશાન મળેલા નથી અને જે ઈલાબેન છે એમને 13 વર્ષનું એક સંતાન છે એમના પહેલા લગ્નના। એ મારા પાટલા આવું થાય, મારા ઘરનાનો ફોન આવ્યો કે આ રીતના આમ થઈ ગયું છે ઈલાબેન, તો તમે આવી જાઓ આમ કામેથી। એ કે ઈલાબેનને કે ઓલા એના ઘરવાળા કંઈક કરી નાખ્યું, તમે આવી જાઓ, બીજું કાંઈ મને કાંઈ। સંજયભાઈ કરીને નામ છે, સંજયભાઈ ગોસ્વામી, મૈત્રી કરાવી 4-5 મહિના જાય છે, ભાડે રહે 2 મહિના જાય છે। ભાઈ પહેલાં ઘરના સંતાન છે એ અત્યારે અહીં ભેગો જ રહી છે, મિલન નામ છે, 7મું ભણે છે। ના, આ લોકો તો એમ કહે કોઈ દી બાઈજા નથી ને એવું કાંઈ નથી, અહીંયા 2 મહિનાથી રહી। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।